હેલો એવરીવન. તો અત્યાર સુધી આપણે જોયું તું પાસા વિશે અને સિક્કા વિશે, રાઈટ? સંભાવનામાં જે મેન તે નોટ્સ બનાવવાની હતી એમાં આજે આપણે જોઈશું લીપ વર્ષ અને બિન લીપ વર્ષ. એમાં દિવસો કેટલા હોય છે, કયું વર્ષ લીપ વર્ષમાં ગણાય છે, એની નોટ્સ પણ તમે સાથે સાથે બનાવતા રહેજો. તો આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા એ પણ જોઈ લે અને આગળના વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે ત્યાંથી જ નોટ્સ બનાવવાની ચાલુ થાય છે. તો લીપ વર્ષ બિન લીપ વર્ષ. તો લીપ વર્ષ કોને કહેવાય? તો જે વર્ષના બે અંકોની તો શું છે લીપ વર્ષ? કે જે સંખ્યા હોય, રાઈટ, જે સાલ દર્શાવે એ 4 અંકમાં તો હોય, એના પાછળના બે જે અંક હોય છે એને 4 વડે ભાગી શકાય, તે બધા શેમાં આવશે? લીપ વર્ષમાં. ઉદાહરણ તરીકે 2004 તો આ શેમાં છે? લીપ વર્ષમાં આવશે. 4 દુ 8 એટલે 2008. 8 ને પણ 4 વડે ભાગી શકાય એટલે એ આવશે લીપ વર્ષમાં. તેવી જ રીતે 2000 8 દુ 16 2024, રાઈટ? તો આ બધા શેમાં આવશે? લીપ વર્ષમાં. અને બીજી વસ્તુ જોઈએ, બીજો પોઈન્ટ કે જો વર્ષને કોઈ યર આપ્યું હોય તમને, ચારસો વડે ભાગી શકાય, રાઈટ? તો એમાં કયું આવશે? 2000 આવ્યો હશે. 2000 વાળું જે વર્ષ છે એ લીપ વર્ષમાં આવશે. બીજી વસ્તુ અહીંયા જોજો કે જે લીપ વર્ષ છે, લીપ વર્ષમાં કુલ 20, જે ફેબ્રુઆરી મહિનો છે, લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસ હોય એમાં 29 ડેઝ હોય, 29 ડે. જે બિન લીપ વર્ષ છે ફેબ્રુઆરી માસમાં કેટલા ડે હોય? 18 ડે, રાઈટ? તો જ્યારે લીપ વર્ષ હોય છે ત્યારે એ વર્ષના કુલ દિવસ 366 થશે. પણ જ્યારે બિન લીપ વર્ષ હશે ત્યારે એ દિવસના જે સંખ્યા છે એ 365. આ વસ્તુ પણ નોટ કરી દેવાની. લીપ વર્ષમાં કુલ દિવસ 366. તેવી જ રીતે બિન લીપ વર્ષમાં કુલ દિવસ 365 રહેશે, રાઈટ? તો આટલી વસ્તુ તમે નોટ્સ કરી દેવાની. જ્યારે તમને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાશે કે લીપ વર્ષમાં આટલુંથી આ વસ્તુ થયું તો આ વસ્તુ થવાની સંભાવના કેટલી, રાઈટ? એ તમને ક્વેશ્ચન ધીરે ધીરે પછી સોલ્વ કરાવીશ. પહેલા આની નોટ્સ ક્લિયર કરાવી દઉં. તો જ્યારે એ વસ્તુ પૂછાય ત્યારે આટલું તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ.
તો જે પણ નોટ્સ બનાવડાવું છું અત્યાર સુધીમાં એ બધી તમે નોટ્સ બનાવી દેવાની છે, ક્લિયર કરી દેવાની. દેન પછી હું ચલાવું એટલે તમે ડિફિકલ્ટી ના રહે. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.